નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકામાં મનરેગા યોજના હેઠળ પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે, જેમાં સ્થાનિકોને રોજગારી મળી રહે તે મુજબની કામગીરી કરવામાં આવે છે। ત્યારે ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 3 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું। ગોકળ ગાયની ગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યો છે। રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામમાં પ્રવેશતા જ માઇન રસ્તા પર છેલ્લા 2-3 વર્ષથી આમ અડચણરૂપ પડ્યા છે। રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વૃષાલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ઝઘડિયા તાલુકા પંચાયત તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો કોઈ યોગ્ય જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી। ગત ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ દરમિયાન અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડું કામ કર્યા બાદ ફરીથી તંત્રની નિષ્કાળજીના કારણે અટકી પડ્યું છે। મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી છે તે એજન્સી ઇજારદારને નોટિસો પણ આપવામાં આવી છે। એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ હંગામી ધોરણે એક રૂમમાં પંચાયતની કામગીરી ચાલી રહી હોવાથી ગ્રામજનોને તથા પંચાયતની માસિક મીટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે। ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારાદારોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આવો જાણીએ રાણીપુરાના આગેવાન જયશીલ પટેલ શું કહેવા માંગે છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી। મારું નામ જયશીલ પટેલ છે। હું રાણીપુરા ગામનો વતની છું। અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે। મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ ઢીલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે। કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું। ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર, નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે। હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી। ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી। આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે। દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય।